સુરતના વરાછા વિસ્તારમાં મકાન ધરાશાયની ઘટના ઘટી। વરાછામાં આવેલા વર્ષા વિભાગ 1માં મોટી દુર્ઘટના બની છે। વર્ષા વિભાગ 1માં મકાન ધરાશાયી થયું છે। જૂનવાણી મકાન અચાનક ધરાશાયી થયું છે। મકાન માલિકને જાણ હોવા છતાં આખાડા કામ કરવામાં આવ્યા છે। વહેલી સવારે મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાનિ નથી થઈ। મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ના, એ લોકો રિપેરિંગ કંઈ કરવાના હતા, કાંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે અને આ બનાવ બન્યો છે। ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। પહેલી વસ્તુ એ છે, બેદરકારી તો મકાન માલિકની કહી શકાય, બાકી કોની કહેવાય।